વાઇબ્રન્ટ ગુજરાત 2027ને પગલે રાજ્ય સરકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવા હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મેદાનમાં છે। વાઇબ્રન્ટની પૂર્વ તૈયારીના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડા જશે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાપાન અને યુરોપના પ્રવાસે જશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ વાઇબ્રન્ટ સમિટ સંદર્ભમાં બેઠક કરશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે વિદેશ પ્રવાસે જશે સીએમ અને ડેપ્યુટી સીએમ। કેવા પ્રકારનો કાર્યક્રમ? જી, મહત્વનું છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત 2027ની જે તૈયારીઓ છે તે અત્યારથી આરંભી દીધી છે અને ટૂંક સમયમાં જ તેઓ જે વિદેશ પ્રવાસ છે તે શરૂ કરવા જઈ રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે હતા એ વખતથી શરૂ થયું હતું અને જે સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલ્યો આવે છે તે અંતર્ગત અનેક કરોડોનું રોકાણ જે છે તે ગુજરાતમાં આવ્યું છે। ખાસ કરીને વિદેશના જે રોકાણકારો છે તેમને ગુજરાતમાં ગુજરાત સુધી લાવવામાં વાઇબ્રન્ટ ગુજરાતે મહત્વનો ભાગ ભજવ્યો છે અને તે અંતર્ગત વધુ એક વખત જ્યારે 2027માં વાઇબ્રન્ટ ગુજરાત આયોજિત થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડા ખાતે પ્રવાસ કરવાના છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી જાપાન અને યુરોપ ખાતે પ્રવાસ કરવાના છે। ત્યાં જે તે બિઝનેસના પ્રતિનિધિમંડળો હોય, સરકારના પ્રતિનિધિમંડળ તમામ સાથે બેઠક કરી અને વાઇબ્રન્ટ ગુજરાત તરફ જે સરકારો છે તેમને લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। મૂડીરોકાણ, વિદેશી મૂડીરોકાણ જે છે તેને લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। સાથે સાથે જ ગુજરાતમાં જ્યારે તે વિદેશી મૂડીરોકાણકારો આવે એ વખતે તેમને તમામ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે વાત છે કે જે સિંગલ વિન્ડો સિસ્ટમથી તમામ જે તેમની કામગીરી છે, ખાસ કરીને પરવાનગીથી માંડી અને જમીન ફાળવણીથી માંડી અને તમામ બાબતો જે છે તે સરળતાથી પૂર્ણ થાય તેવો વિશ્વાસ તેઓ ત્યાં જઈને આપવાના છે। અને સાથે સાથે જ જે કોમનવેલ્થ ગેમ્સનું 2030માં આયોજન થવા જઈ રહ્યું છે તો તે સંદર્ભમાં પણ નાયબ મુખ્યમંત્રી જ્યારે જાપાન અને યુરોપના પ્રવાસે છે તો તે સંદર્ભમાં પણ તેઓ ચર્ચાઓ કરી શકે છે। આ પ્રમાણે એક જે કાર્યક્રમ છે તે હાલના તબક્કે સામે આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી જાપાન અને યુરોપ જઈ રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી જે છે તે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જાય તેવી સંભાવના જે હાલના તબક્કે છે તે સામે આવી રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત 2027ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ જે આયોજન છે તે કરાયું છે અને વિદેશમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને જે છે તે સ્થાનિક જે ગુજરાતીઓ છે તેમનો પણ સંપર્ક કરશે અને તેમની સાથે સાથે તેઓ રોડ શો પણ ત્યાં આયોજિત કરી શકે છે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।